હવે આટલી છે લગન બાકી રહ્યા પછી નિરાય આ વખતે બહુ લગન કર્યા હો. હા તમારે ક્યાં કઈ ઉપાધિ છે? તમારે હગાવાલાને તો હે ને લગનમાં અવાય જ નહીં. કા પણ હવે શું બર પડ્યું તને? તમારા હગા હે ને એ બધા બર પડાવે ને એવા જ છે. તારે આવું જોઈએ. કેટલો બધો મેકઅપ કર્યો તો 20,000 રૂપિયા પાર્લરમાં બગાડ્યા હતા તોય તમારી માસી શું કહેતી ખબર હે? જોઈએ એવો મેકઅપ થયો નથી, પોતે જાણે બાગડ બિલા જેવી લાગતી હતી. અને સાંભળો, ખાવા બેઠા ને તો તમારી ફઈ ઓલું હે ને જાણે કેમ જમવાનું ભાડ્યું જ ન એમ હામું ને હામું જોતી આમ ટુકુર ટુકુર આમ. હું તો હે ને પછી ઊંધી ફરીને હે ને ખાવા માંડી. અને એક તો તમારા બાપુ ગયા ભેગી મન કે બેટા પગે લઈ ગયો. માણસો કેટલા બધા બેઠા હતા ને એમાં મને પગે લગાવડાવી અને એમાં મારી કમર દુખી હતી. હોય માં એમ ફોન મૂકો ને જમવા ભેરા થાવ. તમારી માસીની છોકરી કહેતી હતી મારા ભાઈને કઈ ખરખું ખરો છે તું બધું ન ખાઈ જતી એમ. હા બિચારો કેવો હુકાઈ ગયો એમ કહેતી હતી. પોતે તો જાણે બહુ એમ ઘરવાળાને ધ્યાન રાખતી હોય. લગન પેલા તો ઘરવાળા હાથીને બચ્ચા જેવો હતો. લગન એક વાર છૂટે તો ખવડિયા કૂતરા જેવો થઈ ગયો. સાંભળો હો તમારી માસીને હે ને કહી દેજો તો પૂછા વગર હે ને મારા કબાટ ને ન દે. પૂછા વગર કબાટ માંથી હે ને મારી હાડી કાઢીને પહેરી લીધી હતી લગનમાં. આ તો પહેલી વાર હતું ને એટલે શરમે ભરમે બોલીને બીજી વાર કાઢ્યું તો હે ને માથે બેહી જઈશ. અને સાંભળો જી તમારી માસી મને શું કહેતી હતી બહુ પેતરા નહીં કરવાના. એની ગગીનું તો કરતા નથી કઈ. દરિયા કિનારે જઈને ચડિયું પહેરીને આવડે ફોટા પડવે છે. બાબા જવું હોય ને 4 વ્હીલ લઈને તું ક્યાં બે? સાંભળો તમારા હગાવાલાને બેહાડો ને ગાડીને તો ભલે બેહાડો પણ એને બીજી વાર જઈને તો હું જ આગળ બેહીશ. તમે મને એમ કહો આગળ બેસજો હું પર તમે ખોટા ખોટા ના પાડીશ તો તમારે શું કહેવાનું કે મારા સામે તું જ આગળ બેસી જાય એમ સમજી ગયા ને હારા વાત નહીં રે. હા કહી દઉં છું.